લમણા હાથ દઈને બેઠો હું બુડા. શું કહું યાર, બ્રેકઅપ થઈ ગયું મારા તો. તમારા જમાનામાં આવું નતું થતું? અમારા જમાનામાં નહોતું થતું, કારણ કે એ વખત મેકઅપ નતા ને એટલે. ભાઈબંધ, તારે ગમે તે જરૂર પડે ને તો મને વાત કરવાની, હું બેઠો જ છું. સારું, તને થોડા પૈસાની જરૂર આપજે. તને ભીખ માગવા હું બેઠો જ છું ને, ઊભો રહો તારા અંગાર, તો ભીખ માગજે. એટલે જગ્ગુભાઈ, તમારા માટે બે સમાચાર છે. એમાં એક હારા છે અને એક ખરાબ છે. જયા હારા હમ જયા ખરાબ. પહેલા હારા સમાચાર સંભળાવું, ખરાબ સંભળાવું? પેલા હારા સમાચાર સંભળાવો ને. હારા સમાચાર એ છે કે કાલ હું તમારા ખેતર બાજુ જતો ને તો મારા બેટા ઈંડા તમારા જોરદાર થયા યાર, 200 મણ જેવા ઈંડા પડ્યા હતા. હા, 200 મણનો ઢગલો પડ્યો. હા, અને બીજા ખરાબ સમાચાર છે. જયા ખરાબ હ પા. આજ જતો ને તે 200 મણ ઈંડા હતા, એ થયો ઉઠાઈ ગયો. ભાઈ, આજ તો ઝાડા થઈ ગયા છે. કેવા થયા છે તે દાળ ઢોકળી જેવા. હેલો, આ દાળ ઢોકળી ના બનાવતી, મજા નહીં આવે. ₹20 ચાલો ને ભાઈ, દેવ દિવાળી કરવા. છૂટા રહે ભાઈ, કાલ આવજે. કાલ કરવામાં તો મારા ₹1,00,000 ખલાઈ ગયા. અલે રઘુ, જલ્દી તું આવજે. હોય તો કોમ હતા, જલ્દી આવજે રઘુ. બોલ, હું કોમ હતું? હું તો દોડતો આવ્યો. અલે રઘુ, મારું હારું ખાધા પછી ભૂખ નહીં લાગતી અને ઊંઘો પછી કોઈ દેખાતું નહીં. તમે તો યાર જોરદાર ભણ્યા હો. આટલું બધું ભણ્યા હો, આગળ જઈને શું કરશો તમે? આગળ જઈને તો થોડું બટાકા ફુલેવાનું શાક લઈને ખાઈને ઊંઘી જવાનું. સાહેબ, થોડો ફુવારો સ્વાટી દો ને આપણે બાલમાં. રઘુભાઈ, બેહો, આ ફુવારો સોટી દે તો સુધી ચા બા પીવો. ચા મંગાવું, હેલો. અરે ચાએ તારી જઈ તેલ લેવા ને બધું જ્યું તેલ લેવા. હવે એકી ઝાટકા પીવું કે થોડા પીવું? તારી ચા જ નહીં પીવી. અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો. અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી. અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી. તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો.